ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ધાંગધ્રા જૈન જાગૃતિ સેન્ટર તથા બ્લડ ડોનેટ ગ્રુપના સહયોગથી સરકારી હોસ્પિટલ ખાતે થેલેસીમિયાગ્રસ્ત દર્દીઓના લાભાર્થે બ્લડ કેમ્પ યોજાયો। રક્તદાન એ મહાદાનના સૂત્રને હર હંમેશ સાર્થક કરવા અને અનેક સેવાભાવી ગ્રુપો તથા લોકો માનવ સેવાના ઉમદા કાર્યથી અનેક જિંદગીને જીવનદાન મળતું હશે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો। જેજેસી સેન્ટ્રલ બોર્ડ જૈન જાગૃતિ ફિઝિયોથેરાપી સેન્ટર તથા ધાંગધ્રા બ્લડ ગ્રુપ સહિત સેવાભાવી સંસ્થાઓ દ્વારા બ્લડ કેમ્પ યોજાયો। જૈન જાગૃતિ સેન્ટ્રલ બોર્ડ મુંબઈની શરૂઆત વર્ષ 1975માં થઈ હતી ત્યારે સંસ્થાના સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણીના ઉપલક્ષમાં જૈન જાગૃતિ ફિઝિયોથેરાપી સેન્ટર અને જૈન જાગૃતિ લેડીઝ વિંગ ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ સંયુક્ત ઉપક્રમે સરકારી હોસ્પિટલ ખાતે થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓના લાભાર્થી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ 30થી વધુ બોટલ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું।